હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. ચલો, ટોપિક છે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીત. પહેલા તો વિદ્યુત ભારિત એટલે શું? બધાને જ ખબર હશે કે કોઈ પણ તંત્ર હોય બેટા, કે જો તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા જો સમાન હોય તો એ તંત્ર વિદ્યુત ભારિત છે કે નહીં? નથી. કારણ કે માની લો આ ચોક છે, આ ચોકમાં 15 ઇલેક્ટ્રોન છે અને 15 પ્રોટોન છે, તો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? મતલબ 0 થઈ જાય, કારણ કે +15 -15 એટલે વિદ્યુત ભાર થઈ જશે 0. એટલે તો હું આને પકડી શકું છું. અધરવાઇઝ સમજણ શું થાય ખબર પડે ને? વાળ ઊભા થઈને શોક લાગે. યસ. તો કોઈ પણ પદાર્થને તમે વિદ્યુત ભારિત કરવો હોય તો આપણી પાસે એની 3 રીત છે. એમાં પહેલી રીત આપણે સ્ટાર્ટ કરીએ કે રીતમાં એવું છે એ સંપર્ક દ્વારા. શું? સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરીશું. આપણે શું કરીશું? સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરીશું કોઈ પણ તંત્રને. સંપર્ક એટલે ટચિંગ. સંપર્ક એટલે ટચ કરવું. બોલો શું? ટચ કરવું. ચલો હવે એક તંત્ર રાખું છું, એ તંત્ર છે. હવે બાળકો એ વિચારજો બેટા કે આ જે તંત્ર એ છે ને એ ઓલરેડી વિદ્યુત ભારિત તંત્ર છે. શું બોલું છું? વિદ્યુત ભારિત. અને એ વિદ્યુત ભારિત જે છે એ ઋણ વિદ્યુત ભારિત છે, એટલે કે આમાં ઇલેક્ટ્રોન વધારે છે. એટલે આ તંત્ર કેવું છે બેટા? ઋણ વિદ્યુત ભારિત છે. કેવું છે? ઋણ વિદ્યુત ભારિત. અને બાજુમાં એની પડોશમાં બીજું કોઈ તંત્ર રહે છે, પરંતુ તે વિદ્યુત ભાર વિહીન છે, એટલે તે વિદ્યુત ભારિત નથી. આ જે તંત્ર છે બેટા એ વિદ્યુત ભારિત નથી. એનો મતલબ તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની સંખ્યા કેવી છે? સમાન છે. કેવી છે? સમાન. તો સમાન હોય તો વિદ્યુત ભારિત નથી, કોઈ પ્રોબ્લેમ નથી. જો આને ટચ કરશો તો શોક લગા. બરાબર છે. તો ચલો હવે શું કરીશું? આ ભાઈ પાછી કોઈ બહુ એનર્જી છે, એટલે શું કરશે? અહીં આવો. નથી તારી પાસે એનર્જી, તારી પાસે એનર્જી નથી, અહીં આવો. એને એની પાસે બોલાવે છે. એટલે આપણે આ તંત્રને આની સાથે સપાટી સાથે સંપર્ક કરાવીશું. તો સંપર્ક કરાવીશું તો શું થશે? જુઓ, ધ્યાન આપજો. તંત્ર A અને બાજુમાં તંત્ર B ને આપણે સંપર્કમાં લાવીએ છીએ. હવે સંપર્કમાં લાવીએ એટલે આ પાસે વધારે વિદ્યુત ભાર છે. સમજો, વધારે ઇલેક્ટ્રોન છે. આ તો વિદ્યુત ભાર વિહીન છે. તમે એક ઉદાહરણ લો. મારી પાસે ખૂબ એનર્જી છે, ખૂબ એટલે ખૂબ એનર્જી છે. તમારી પાસે ઊર્જા છે જ નહીં. જો તમે મારી પાસે આવો અને હું તમને આમ કરીશ તો મારી એનર્જી તમને મળશે? બોલો હા ને? એવો જ કિસ્સો કે અહીંયા છે કે જ્યારે આ તંત્ર સાથે સંપર્કમાં આવે એટલે આમાંના ઇલેક્ટ્રોન જે છે તે બીજા તંત્ર B માં શું થશે? ટ્રાન્સફર થશે. આમાંનો ઇલેક્ટ્રોન અહીંયા જશે, અહીંયાથી અહીંયા. પહેલા ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સમાન હતી, પરંતુ હવે તંત્ર A માંથી થોડા ઘણા ઇલેક્ટ્રોન તંત્ર B માં જાય છે. તો હવે આ તંત્રમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, બોલો શું થઈ ગઈ? સંખ્યા વધી. હવે આ સંખ્યા વધી હોય, હવે આ બંનેને છૂટા પાડી દો. તો હવે આ તંત્ર B જે છે, આ તંત્ર B અને આ તંત્ર A, માની લો 4 ઇલેક્ટ્રોન આપણે લીધા છે, બરાબર છે? તો હવે શું થશે આ ઘટના પછી? આની પાસે 2 ઇલેક્ટ્રોન રહેશે અને આની પાસે પણ 2 ઇલેક્ટ્રોન રહેશે. એનો મતલબ આ પણ વિદ્યુત ભારિત છે અને આ પણ વિદ્યુત ભારિત છે. એ વિદ્યુત ભારિત હતી, B નથી, તો તમે શું કર્યું? તેને સંપર્કમાં લાવો છો. સંપર્કમાં લાવવાથી આમાંના ઇલેક્ટ્રોન ત્યાં જાય છે. 2 ઇલેક્ટ્રોન આની પાસે, 2 ઇલેક્ટ્રોન આમની પાસે. બંને શું થઈ ગયા? વિદ્યુત ભારિત. એક ચીજ યાદ રાખજો બાળકો, કે જો કોઈ પણ જે તંત્ર છે તેનો આકાર, તેની સાઈઝ અને તેના મટીરીયલ, એટલે કે તે શેનું બનેલું છે તેના ઉપર આધાર રાખે છે. હવે માની લો કે આ તંત્ર A છે, આ તંત્ર B છે. આમની પર વિદ્યુત ભાર Q છે, આમની પર 0 છે. બંને કોપરના બનેલા છે, બંનેનો ક્ષેત્રફળ સમાન છે, બંનેનો આકાર સમાન છે. તો હવે જો આ બંનેને એકબીજા સાથે જોડવામાં આવશે તો મને કહો બંનેમાં શું થશે? વિદ્યુત ભારનું સમાન જથ્થામાં શું થશે?
વિભાજન થશે તો હવે આની પાસે કેટલો રહેશે q/2 આને કેટલો મળશે q/2 સમજણ પડે છે કે નહીં પરંતુ સમાન ક્ષેત્રફળ હોવું જોઈએ સમાન આકાર અને તેનું મટીરીયલ પણ કેવું હોવું જોઈએ સમાન જો આ વસ્તુ થાય તો તે બંનેને સમાન વિદ્યુતભાર છે એ મળી રહેશે આ જે રીતે એને શું કહેવાય સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત સંપર્ક કરીને કરો છો बराबर હવે બીજું पहली नजर का प्यार हो जाता है કહેવાય ને કે આંખ મળી જાય ક્યારે કોઈનો સંપર્ક ના હોય ને ફક્ત પહેલી જ નજરમાં ગમી જાય મને પ્રેમ થઈ ગયો છે તો લે આંખ તમે ટચ કરો છો નહીં છતાં પણ તમે ચાર્જ થઈ જાવ ને ઘણી વખતે થતો હશે તમે સંપર્ક નથી કરતા પરંતુ જોવાથી તમારી બોડી ચાર્જિંગ થઈ જાય છે બસ આ જ વસ્તુ હવે આપણે ભણીશું પરંતુ એ વિદ્યુત ભાર માટે બરાબર છે આ સંપર્ક દ્વારા અને આ સંપર્ક વગર વિદ્યુત ભારિત બરાબર છે સંપર્ક વિહીન વિદ્યુત ભારિત કરવાની રીત જસ્ટ ફોર અ મિનિટ બરાબર છે યસ ગુડ હવે સંપર્ક વિહીન એટલે શું બેટા સંપર્ક નહીં કરવાનો અને યાદ રાખજો બાળકો જો તમે સંપર્ક ન કરો તો એને કહેવાય પ્રેરક શું કહેવાય પ્રેરક વિદ્યુત ભારિત એટલે આને વધારે સરસ લખવું હોય તો આપણે એવું લખાય કે પ્રેરક વિદ્યુત ભારિત પ્રેરક એટલે પ્રેરણા આપવી શું આપે બાળકો પ્રેરણા આપવી સમજણ પડે છે કે નહીં એટલે એને સુંદર મજાનું કહેવાનું કે પ્રેરક સોરી એમ પણ લખે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત હવે જો આમાં શું કરવાનું કે માની લે સર કોઈ એક તંત્ર છે બરાબર છે એ ઋણ વિદ્યુત ભારિત છે કેવું છે ઋણ વિદ્યુત ભારિત એટલે આમાં ઇલેક્ટ્રોન છે ઘણા બધા ઇલેક્ટ્રોન છે હવે યાદ રાખજો આ તંત્ર એ તમારે સંપર્ક કરવાનો નથી આંખોથી રમવાનું છે શેનાથી આંખોથી તો એ વસ્તુ શું થશે પ્રેરણ ઓકે બાજુમાં તંત્ર બી અહીંયા છે તંત્ર બી વિદ્યુતભાર નથી હવે શું કરશું હું આ તંત્રને અહીંયા ઘડી લાવું છું નજીક લાવું છું યાદ રાખજો તેમની નજીક લાવું છું સ્પર્શ કરાવતો નથી હવે શું થશે જુઓ આ પહેલુંને હું આની નજીક લાવું છું બેટા હવે નજીક લાવું છું એટલે શું થશે કે આ જે નેગેટિવ એટલે કે ઇલેક્ટ્રોન છે સામે આ તંત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન છે ને તો હવે શું કરશે આ જે બધું ઋણ વિદ્યુત ભારિત તંત્ર છે આમાંના જે પ્રોટોન છે એને પોતાની તરફ આકર્ષણ કરશે શું કરશે આકર્ષણ એટલે બધું પ્લસ વિદ્યુત ભાર આ બાજુ જમા થશે અને જે ઋણ છે સામે ઇલેક્ટ્રોન છે એની સાથે શું થશે નફરત એટલે આ બધા જ ઇલેક્ટ્રોન તંત્રના બીજી બાજુ ગોઠવાઈ જશે સમજણ પડે ફરીથી બધા સમાન જ હતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન હતા હવે આ બોડી જ્યારે એની નજીક લાવવામાં આવે છે તો ઋણ વિદ્યુત ભાર એ સામેના તંત્રના ધન વિદ્યુત ભારને પોતાની તરફ આકર્ષણ કરે એટલે એ એક સાઈડ ધન ગોઠવાઈ જશે અને બીજી બાજુ ઋણ ગોઠવાઈ જશે આટલી સમજણ પડી હવે શું કરવું સર હવે જુઓ કે હવે આ તંત્રને આ બી હવે શું કરવાનું છે કે આ બી ને ધ્યાન આપજો બેટા આ બી ની કન્ડિશન અત્યારે કેવી છે સર અહીં બધી આ બાજુ બધા પ્લસ છે આ બાજુ બધા જ માઈનસ છે હવે જ્યારે કોઈ સાથ ન આપે ત્યારે આપણે કોની પાસે જઈએ આપણી માતા પાસે જઈએ કોની પાસે જઈએ માતા પાસે એટલે હવે આને શું કરીશું ધરતી માતા પાસે લઈ જશું ક્યાં લઈ જશું ધરતી માતા પાસે એટલે કે જો આ તંત્રને હવે હું અર્થિંગ કરી દઉં કોની સાથે ધરતી માતા સાથે અર્થિંગ એટલે ધરતી માતા શું છે ખબર ધ ઓશિયન ઓફ ધ ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે બેટા શું ધરતી જે છે ને એ ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે આવું કરવાથી શું થશે અર્થિંગ કરશો એટલે શું થશે કે અહીંયાથી ચાર્જ અને ન્યુટ્રલાઇઝ થશે શું થશે ન્યુટ્રલાઇઝ કે આ જે નેગેટિવ ચાર્જ છે એ બધા અહીંયા જતા રહેશે ક્યાં સુધી જશે કે જ્યાં સુધી આ ન્યુટ્રલ એટલે અચળ ના થાય ત્યાં સુધી બોલો ક્યાં સુધી જ્યાં સુધી
આ અચળ ન થાય, નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોન સરખા ના થાય ત્યાં સુધી. હવે જેવા સરખા થઈ જશે અને આને છોડી દો એટલે આ તમારું જે તંત્ર છે એ તંત્ર બેટા આખા તંત્રમાં શું આવી જશે? ધન વિદ્યુત ભારિત. આ કેવી હતી બેટા? ઋણ. આ કેવી છે? ધન વિદ્યુત ભારિત. આ કેવી છે બેટા? ઋણ વિદ્યુત ભારિત. તો કોઈ પણ તંત્રને તમે ધન વિદ્યુત ભારિત પણ બનાવી શકો અને કોઈ પણ તંત્રને ઋણ પણ બનાવી શકો. ઋણ હતું તો શું બનાવી લીધું? ધન. હવે એવી જ રીતે ધન હોય તો શું બનાવી શકો? ઋણ. હવે વિચાર કરો ફટાફટ જોઈએ. ચલો જો અહીંયા પ્લસ હોય તો આ બધા શું આવે? માઈનસ. અહીંયા શું થાય? પ્લસ અંદર જતા રહેશે, આવી જશે. આ શું થઈ જશે? સો સિમ્પલ. તો સંપર્ક દ્વારા, સંપર્ક વગર, તો સંપર્ક વગર જે વિદ્યુત ભારિત કરીએ તેને શું કહેવાય? પ્રેરણ વિદ્યુત ભારિત. શું? પ્રેરણ વિદ્યુત ભારિત. સમજણ પડે છે? અને હજુ એક રીત છે બેટા. કઈ રીત છે? જુઓ. સી ઘર્ષણ દ્વારા. કોના દ્વારા બેટા? ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની રીત. સર એ કેવું? માની લો બેટા, જો કે આ બે ચોક છે, બરાબર છે. હવે તમે આની વચ્ચે ઘર્ષણ કરો. શું કરશો? ઘર્ષણ કરો એટલે કોઈ પણ વચ્ચે ઘર્ષણ થાય એટલે ત્યાં શું ઉત્પન્ન થાય? હીટ એટલે ઉષ્મા ઊર્જા. યસ, ઉષ્મા ઊર્જા. જો મસ્ત કરો, મજા આવશે. અહીંયા ધ્યાન આપો બેટા. માની લો જો સર આ એક તંત્ર છે, તેમની સાથે આ બીજું તંત્ર છે. તમે એકબીજા સાથે શું કરો છો? એને ઘસો છો. શું કરો છો? ઘસો છો. એટલે તંત્ર છે એ બધા ઇલેક્ટ્રોન કેવા બેટા? આપણે અણુ હોય, અણુની અંદર શું હોય? પ્રોટોન. ન્યુક્લિયસમાં પ્રોટોન હોય. આઉટર જે બહારની કક્ષા છે તેમાં ઇલેક્ટ્રોન હોય. ઓકે. તો હવે શું થાય? જે બાહ્ય જો એક આ ન્યુક્લિયસ, આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બરાબર. હવે જ્યારે તમે આને ઘસો, આમ ઘસો તો આનાથી શું થશે? અહીંયા ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે. શું મળશે? ઉષ્મા ઊર્જા. અને એ ઊર્જા કોને મળશે? ઇલેક્ટ્રોનને. અને જેવી ઊર્જા મળે એટલે ઇલેક્ટ્રોન હવામાં આવી જાય કે ચલો હવે મારે તારી સાથે નથી રહેવું. કેમ? ઊર્જા આવી ગઈ મારી અંદર. અને એ ઊર્જા આવી જાય એટલે તે શું કરશે? આને છોડીને અહીંયા જતો રહેશે. આમાંથી ઇલેક્ટ્રોન છોડીને અહીંયા જતો રહેશે. અહીંયા. સર આવું શા માટે થયું? કારણ કે ઘર્ષણ કરો એટલે અહીંયા શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. અને આ ઊર્જાને કારણે એને ગતિ મળે અને એ ગતિ કરી પછી બીજા તંત્રમાં જતો રહેશે. બસ હવે એને છૂટા કરી દો. તો આ કેવું થઈ ગયું? ધન વિદ્યુત ભારિત, ઋણ વિદ્યુત ભારિત. કેના વડે કર્યું? ઘર્ષણ વડે કર્યું. હા, એક પ્રશ્ન થાય બેટા કે સર હંમેશા ઇલેક્ટ્રોન આ તંત્રમાંથી આવવા છે કે અહીંયાથી પણ અહીંયા શક્ય છે? એ બેટા એ કયા જે તમારું તંત્ર છે, જે પદાર્થ છે, કયા મટીરીયલનો બનેલો છે તેના ઉપર આધાર રાખે છે, બરાબર. જરૂરી નથી અહીંયાથી અહીંયા પણ થઈ શકે. સમજ પડે છે? તો આ રીતે પણ તમે શું કરી શકો છો? વિદ્યુત ભારિત કરી શકો છો. તો ફરીથી કે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની કેટલી રીત છે? 3. કેટલી? 3. પહેલું શું? સંપર્ક દ્વારા. બીજું શું? आंखों में तुम्हारी मीठी बातों ने आंखों से ही कर लेने का, समझेगी? यानी संपर्क वगर. અને સંપર્ક વગર કરો એટલે બેટા શું કરવાનું? એને કહેવાય પ્રેરણ વિદ્યુત ભારિત. શું કહેવાય? પ્રેરણ વિદ્યુત ભારિત. અને છેલ્લું ઘર્ષણ દ્વારા. અને ઘર્ષણ દ્વારા ઇલેક્ટ્રોન આમ થાય એનું કારણ શું છે? ઉષ્મા ઊર્જા. ઇલેક્ટ્રોનને ઊર્જા મળે એટલે વધારે ઊર્જાના કારણે તે એક તંત્રમાંથી બીજા તંત્રમાં મૂવ કરે છે. સમજ પડી? એ રીતે એક તંત્ર ઋણ વિદ્યુત ભારિત અને બીજું તંત્ર ધન વિદ્યુત ભારિત. થેન્ક યુ બચ્ચો. જય સ્વામિનારાયણ.